નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત સાયબર ક્રાઇમ સેલે પ્રતિક શુક્લાની ધરપકડ કરી છે। 60.14 લાખના ડિજિટલ એરેસ્ટ ગુનામાં આરોપી ઝડપાયો। વિસ્તાન વડોદથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે। અગાઉ અંકુર કુશવાહાની ધરપકડ કરાઈ હતી, જેની પાસેથી પ્રતિકે આઈડીબીઆઈ બેંકનું એકાઉન્ટ ભાડે લીધું હતું। 6000 રૂપિયા કમિશનના ભાડે લઈ સાયબર ફ્રોડ ટોળકીને આગળ આપ્યું હતું, જે ખાતામાં ડિજિટલ એરેસ્ટના 24.81 લાખના આર્થિક વ્યવહારો થયા, જે બેંક એકાઉન્ટ સામે અલગ અલગ રાજ્યોમાં 5 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદ છે। આરોપી પ્રતિક શુક્લા 2 દિવસના પોલીસ રિમાન્ડ પર છે। મુંબઈ સાયબર ક્રાઇમના અધિકારી તરીકે ઓળખ આપી ફરિયાદીએ અને તેના કૌટુંબિક ભાઈને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા। મની લોન્ડરિંગ કેસમાં ધરપકડની ધમકી આપી હતી। 60.14 લાખ રૂપિયા ઓનલાઈન પડાવી લીધા હતા। વર્ષ 2025માં સુરત સાયબર ક્રાઇમ સેલમાં આ અંગે ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે કાર્યવાહી કરતા પ્રતિક શુક્લાને ઝડપી પાડવામાં આવ્યો છે। 2025નું એક ડિજિટલ એરેસ્ટના ગુનામાં અમે લોકોએ બીજા આરોપી પ્રતિક શુક્લાની ધરપકડ કરી છે। એ જે ડિજિટલ એરેસ્ટ છે એ 7 લાખનું હતો અને એમાંથી 1.5 લાખ રૂપિયા જે એકાઉન્ટમાં ગયા હતા એમને અગાઉ અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો હતો। એમનું નામ હતું અંકુર કુશવાહા અને અત્યારે જે આરોપી છે એને અંકુર કુશવાહાથી એકાઉન્ટ લીધેલી હતી કમિશન માટે। અને એ જે પ્રતિક શુક્લા છે અત્યારનો જે આરોપી છે એ હરિયાણામાં જે મુખ્ય ગેંગ ઇન્ડિયાથી કામ કરે છે, એમને એકાઉન્ટ અને એકાઉન્ટની ડિટેલ્સ આપવાનું કામ કરતો હતો।